ખેડાના ગળતેશ્વરમાં પરિણીતાના લાશ કેસમાં હત્યાનો ખુલાસો। નિલેશ પરમાર નામના પ્રેમીની સેવાલિયા પોલીસે કરી ધરપકડ। 33 વર્ષીય પૂજા પટેલનો 12મી ફેબ્રુઆરીના મળ્યો હતો મૃતદેહ। હાઈવે પરથી મહિલાની લાશ મળી આવતા હત્યાની આશંકા હતી। નિલેશ પરમારને પૂજા પટેલ નામની પરિણીતા સાથે પ્રેમ સંબંધ હતો। નિલેશ પરમારે એક ખાનગી પ્રોપર્ટીમાં પૂજાને મળવા બોલાવી હતી। નિલેશ અને પૂજા વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો। આવેશમાં આવી ગયેલા નિલેશે ધક્કો મારતા તેને ગંભીર ઈજા થઈ હતી। માથામાં ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ પૂજાનું મોત થયું હતું। નિલેશ પરમારે હત્યાને અકસ્માતમાં ખપાવવા લાશને હાઈવે ઉપર ફેંક્યાની કબૂલાત। પૂજા પટેલના મૃતદેહને અલ્ટો કારમાં નાખી હાઈવે ઉપર ફેંક્યાની કબૂલાત। પોલીસે નિલેશ પરમારને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। 3 દિવસ અગાઉ મોડી રાત્રે પૂજા પટેલ નામની 33 વર્ષીય મહિલાનો સેવાલિયા રોડ ઉપરથી મૃતદેહ મળ્યો હતો। મૃતદેહ મળતા જ શંકા ઉત્પન્ન થઈ હતી કે આ એક્સિડન્ટ છે કે હત્યા, પરંતુ ચોક્કસથી પોલીસે તેમાં ગંભીર રીતે તપાસ કરી અને ત્યારબાદ હત્યા હોય તેવું સામે આવ્યું। અત્યારે આ જે પોલીસ છે, સેવાલિયા પોલીસ, એ આરોપીને લઈ અને અહીંયા આગળ પહોંચી છે, કારણ કે આ 33 વર્ષીય પૂજા પટેલ નામની જે મહિલા હતી તે મહિલાની આ જ જગ્યા ઉપર હત્યા કરવામાં આવી। સાથે સાથે FSLની ટીમ પણ પહોંચી છે। મહત્ત્વની બાબત છે કે પૂજા પટેલ અને આ નિલેશ પરમાર છે તે બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો। પૂજા પટેલે અને જે નિલેશ પરમાર છે તેને આ જગ્યાએ મુલાકાત કરી અને ત્યારબાદ તે બંનેઓને બોલાચાલી થઈ અને બોલાચાલી બાદ ઝઘડો થયો ને ઝઘડો થતાં જ નિલેશે પૂજા પટેલને ધક્કો મારતા પૂજા પટેલ આ જગ્યા ઉપર પડી ગઈ હતી અને તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મૃત્યુ નીપજ્યું। મહત્ત્વની બાબત છે, મૃત્યુ નીપજ્યા બાદ આ નિલેશે પોતાની જે ગાડી છે તે ગાડીમાં પૂજા પટેલનો મૃતદેહ લીધો અને ત્યારબાદ રોડ ઉપર ફેંકી દેવામાં આવ્યો। સમગ્ર બાબતને લઈ પોલીસે ગંભીર રીતે તપાસ કરી અને નિલેશ પરમાર નામના જે વ્યક્તિ છે, જે પ્રેમી છે, તેની ધરપકડ કરી છે। જલ્પેશ પટેલ, ABP અસ્મિતા, સેવાલિયા।